નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જે ચર્ચા કરવાની છે કે આઈ ખેડૂત પોર્ટલમાં હાલ 2-3 મુદ્દાની જે ચર્ચા થઈ રહી છે, તો તેમાં એક જે છે તે છે આપણે કે આઈ ખેડૂત પોર્ટલમાં નિદર્શન એટલે શું છે તે બાબતની ચર્ચા કરવાની છે. અને બીજું કે 2 ગાયો માટે જે સરકાર દ્વારા 28,000 રૂપિયાની જે સહાય આપવામાં આવે છે તે બાબતની આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાની છે. અને તમારે આઈ ખેડૂત પોર્ટલમાં કોઈ પણ પ્રકારનો જો પ્રશ્ન આવે અને તેનો સોલ્યુશન લાવવું હોય તો તે બાબત માટે શું કરવું તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાની છે. તો આ વિડીયોમાં આપણે ટોટલ 3 મુદ્દાની ચર્ચા કરવાના છે. તો વિડીયોમાં અંત સુધી જોડાઈ રહેજો. અને આઈ ખેડૂત પોર્ટલમાં ગાયની ખરીદી ઉપર કઈ રીતે સહાય આપવામાં આવશે, તેમાં શું ક્રાઇટેરિયા છે તેના વિશેની ચર્ચા કરીશું. અને કે નિદર્શનમાં કયા કયા ઘટકો માટે અને કઈ રીતની તેમાં સહાય આપવાની છે અને કઈ રીતે ઓનલાઈન અરજી કરવાની છે તેની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. અને આઈ ખેડૂત પોર્ટલમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તેના સોલ્યુશન જો આપણને અહીંયા ન મળે તો આપણે ક્યાં કણે સંપર્ક કરી અને કઈ રીતે માહિતી મેળવી શકીએ છીએ તે બાબતની ચર્ચા આપણે આ વિડીયોમાં કરવાના છીએ. તો ચાલો આપણે વિડીયોમાં આગળ. તો સૌપ્રથમ આપણે જે પશુપાલન વિભાગની યોજનામાં જઈશું અને આ રીતનું ખોલશું એટલે આ રીતનું એક આખું જેટલી યોજનાઓ ચાલુ છે તે બાબતનું એક આખું ઓપ્શન આવી જશે, જેમાં સૌપ્રથમ તમે જોશો તો સૌપ્રથમ અનુસૂચિત જનજાતિના વર્ગના લોકોને પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના. પછી તેમાં દસ્તાવેજ છે, કઈ તારીખથી કઈ તારીખ સુધી ઓનલાઈન અરજી કરી શકાય છે તે દર્શાવેલું છે. અરજી કરો અને વધુ જુઓ તે બાબતનું આખું છે. પછી અનુસૂચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના એ બીજા નંબરનું છે. અને ત્રીજા નંબરનું સામાન્ય જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના. તો આખા 3 યોજના છે. 3 યોજના અલગ અલગ માટે છે. તો સૌપ્રથમ જે અનુસૂચિત જનજાતિ માટે છે, પછી અનુસૂચિત જાતિ માટે છે અને સામાન્ય લોકો માટે. એટલે ત્રણેયની યોજનામાં લાભ લેવા માટે અલગ અલગ અરજી કરવાની છે. અને તેમાં અરજીની તારીખને એવું બધું સેમ જ છે. દસ્તાવેજમાં થોડોક ફેરફાર થશે, જેના વિશેની ચર્ચા હવે આપણે આગળના વિડીયોમાં કરશું કે ભાઈ દસ્તાવેજની કઈ કઈ રીતે આપણે દસ્તાવેજની વાત કરીએ તો દસ્તાવેજમાં તમે ક્લિક કરશો એટલે સૌપ્રથમ તમને તેમાં અરજી સાથે જે જોડવાના છે તો જાતિનો દાખલો, એટલે કે સક્ષમ અધિકારી દ્વારા ફક્ત અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે જ આ દાખલાની જરૂરિયાત ઊભી થશે. સામાન્ય જાતિના લોકોને જે અરજી કરવાની છે તેના માટે જાતિના દાખલાની જરૂરિયાત રહેશે નહીં. અને બીજું જે છે તે બેંક લોન મંજૂરી આદેશ, એટલે કે બેંકમાંથી જે તમને અથવા નાબાર્ડમાંથી જે તમે 2 ગાયની ખરીદી માટે લોન લેવાની હોય તેનો મંજૂરી આદેશ તમને આપવામાં આવેલો હોય તે મુખ્ય આમાં જરૂરિયાત રહેશે. પછી આપણે જે બારકોડ રેશન કાર્ડ, એટલે કે આપણે જે સસ્તા અનાજની દુકાને લેવા જઈએ તે રેશન કાર્ડ છે તે રેશન કાર્ડ પણ જોડવાનું રહેશે. પછી જમીનનો આધાર, એટલે કે જમીનના આધારમાં 7/12 કે જે કંઈ પણ તેનો પુરાવો હોય તે પુરાવો જોડવાનો રહેશે. અને જે કોમન વસ્તુ છે કે ભાઈ બેંક ખાતા પાસબુક અથવા રદ કરેલ ચેક, એટલે કે આ જે છે એ કોમન વસ્તુ છે એટલે તેમાં જોડવાની રહેશે. અને બીજું કે જે આપણે અરજી કરતી વખતે જેટલા સાધનિક કાગળોનો ઉપયોગ કરવો તે પણ સાથે રાખવા, એટલે જો એ સમયે અરજી આપણે દેવા જઈએ માંગે તો તેમાં આપણે સાથે જોડી દેવાના રહે છે. હવે આપણે આગળ થોડીક બીજી ચર્ચા કરીએ 1 બાય યોજનાઓ વાઇઝ. તો સૌપ્રથમ અનુસૂચિત જનજાતિના વર્ગના લોકોને પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયની ખરીદી માટે. તો તેમાં એ રીતનું છે કે ભાઈ આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ અનુસૂચિત જનજાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે. પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક ઓલાદની 2 ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય આપવાપાત્ર છે, જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલ યુનિક કોસ્ટ બંનેમાંથી જે ઓછી રકમ હોય તેના 35% લેખે 2 ગાય માટે મહત્તમ 28,000ની સહાય મળવાપાત્ર છે. અને નીચે અરજીની તારીખ આપી છે. અને જો તમારે અરજી કરવાની હોય તો અરજી કરવા માટે ક્લિક આપવાનું છે. એટલે કે આમાં તમારે જે પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલી હોય તેવા ખેડૂતોને આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અને તેમાં પણ જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા જે કરેલું નક્કી હોય તે મુજબ તમે જો તેમાંથી લીધેલું હોય તો તેમાં તમને મહત્તમ 28,000 અથવા 35% બેમાંથી જે ઓછું હોય તે મહત્તમ સહાય મળવાપાત્ર થાય છે. આ જે છે તે અનુસૂચિત જનજાતિ માટેનું હતું. હવે આપણે આગળ વાત કરીએ તો અનુસૂચિત જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે 2 દેશી ગાયની ખરીદી માટે સહાયની યોજના. તો આત્મા કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ અનુસૂચિત જાતિના લોકો આ યોજનાનો લાભ મેળવી શકશે. પ્રાકૃતિક ખેતી માટે સ્થાનિક
ઓલાદની 2 ગાયોની ખરીદી માટે યોજના હેઠળ સહાય મળવાપાત્ર છે, જેમાં બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત કરેલ થયેલ યુનિટ કોસ્ટ બેમાંથી જે ઓછી રકમ હોય તેની 35% લેખી અથવા 28,000. એટલે આ ઓલા મુજબ જ છે, સેમ ટુ સેમ. એટલે કે એમાં કોઈ ફેરફાર નથી. તમે બેંકમાંથી અથવા નાબાર્ડમાંથી જે યુનિટ કોસ્ટ નક્કી કરવામાં આવેલો હોય તે લીધું હોય તો તેમાં તમને 35% અથવા 28,000 બેમાંથી જે ઓછું હોય તે સહાય તમને આમાં મળવાપાત્ર થાય છે. પછી જે આપણે આગળ બીજી વાત કરવાની છે તો સામાન્ય જાતિના લોકોને પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયની ખરીદી માટે. તો આમાં પણ એ જ રીતનું છે કે ભાઈ પ્રાકૃતિક કૃષિની તાલીમ લીધેલ હોય અને તેમને પ્રાકૃતિક સ્થાનિક ઓલાદની 2 ગાયો ખરીદવા માટે બેંક દ્વારા નિયત કરેલ ધિરાણ અથવા નાબાર્ડ દ્વારા નિયત થયેલી યુનિટ કોસ્ટ મુજબ બેમાંથી જે 35% અથવા 28,000 બેમાંથી જે ઓછું હોય તેની સહાયમાં રકમ મળવાપાત્ર છે. એટલે ત્રણેયમાં ક્રાઇટેરિયા જે છે ક્રાઇટેરિયા એક સમાન જ છે, તેમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી. પણ અરજી કરવાની જે પદ્ધતિ છે તે ત્રણેય માટે અલગ અલગ રાખવામાં આવેલી છે. અને આમાં પછી આપણે જે આગળ બીજી યોજનાની જે ચર્ચા કરવાની છે અને જેના કોન્ટેક નંબરની આપણે ચર્ચા કરવા છે તેની ચર્ચા હવે આપણે આગળ આમાં કરીશું. બીજું જે છે તે આપણે વાત આગળ કરી વિડીયોમાં તે મુજબ નિદર્શન. એટલે કે નિદર્શન છે તે ખેતીવાડી યોજનામાં આવશે. એટલે ખેતીવાડી યોજનામાં તમે જશો એટલે પહેલું જ તમને તેમાં દેખાશે કે ભાઈ નિદર્શન. તો નિદર્શનમાં તમારે અરજી કરવા માટે જે કંઈ પણ સાધનિક કાગળો છે તે તમે અહીંયા કણે જઈ અને જોઈ શકો છો. અને વધુ માહિતી માટે કહો તો એમાં કઈ રીતનું છે તો તેના વિશેની ચર્ચા આપણે આગળ વિડીયોમાં કરવી. તો ખેતીવાડીમાં જે પ્રથમ નંબરનું છે તે નિદર્શન માટે ઓનલાઈન અરજી કરવા માટેનું રાખવામાં આવેલું છે. તો નિદર્શનમાં એવું છે કે ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ નિદર્શન ઘટકમાં લાભ મેળવવા માટે આઈ ખેડૂત પોર્ટલમાં તારીખ 18/6/2025ના રોજ ખુલ્લું મૂકવામાં આવેલ છે અને જે 7મા મહિનાની 1લી તારીખ સુધી ચાલુ રહેવાનું છે. તો સદર યોજના હેઠળ ખરીફ 2025 નીચે મુજબના પાક હેઠળ નિદર્શન કીટ મેળવવા માટે અરજી કરી શકાશે. તો તેમાં જે મુખ્ય છે તો લગભગ 13 જેટલી છે યોજનાઓ, જેમાં ડાંગર, મગફળી, દિવેલા, સોયાબીન, રાગી, મકાઈ, કપાસ, તલ, તુવેર, મગ, તુવેર, જુવાર અને બાજરી. તો આટલા પાકો માટે નિદર્શન કીટ ઓલ ગુજરાતમાં આપવાની છે, જે વિસ્તાર વાઇઝ અલગ અલગ હોઈ શકે છે. એટલે તમારા વિસ્તારમાં જે રીતે પાકનું વાવેતર થતું હોય તેના માટે તમારે અરજી કરવાની રહેશે. અને આમાં જે છે તેમાં તે રીતનું હોય છે કે ભાઈ તમને 1 હેક્ટર માટે અથવા 1 એકર માટે આમાં એક કીટ આપવામાં આવતી હોય છે અને તે કીટ દ્વારા તમે તેમાં અરજી કરી શકો છો. અને જેમાં બિયારણ, ખાતર અને દવાઓ આપવામાં આવે છે અને સારી જાતનું બિયારણ એવું આપવામાં આવે છે. અને પછી તેનું તમારે નિદર્શન અથવા કે વાવેતર કરવાનું હોય છે અને તેમાંથી તેનું ઉત્પાદન લેવાનું હોય છે. અને આ 50% સબસિડી અથવા 75% સબસિડી એ રીતનું હોય છે. એટલે થોડા ઘણા પૈસા ભરી અથવા 50% પૈસા ભરી અથવા 25% પૈસા ભરી અને તમને આ નિદર્શનની કીટ આપવામાં આવે છે, જેમાં બિયારણ આવે છે, દવાઈઓ આવે છે અને ખાતર પણ આવે છે. એટલે ખાતર એટલે કે સોલ્યુબલ ખાતર અથવા જે નેનો યુરિયા અને આવા જે ખાતરો આવે છે તે ખાતરોનો સમાવેશ આ કીટોમાં કરવામાં આવેલો હોય છે. અને જે આપણે કોન્ટેક્ટની વાત કરીએ તો કોન્ટેક્ટમાં તમે અહીં કણે જોઈ શકો છો કે સૌથી નીચે તમે આઈ ખેડૂત પોર્ટલમાં જશો એટલે તમને આ રીતનું એક આખું દેખાશે, જેમાં તમે આ બાજુના કોર્નર જમણી બાજુના ખૂણામાં તમે જોશો ત્યાં તમને કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન એવું લખેલું જોવા મળશે. તો ત્યાં જઈ અને પછી તમે તેમાં મદદ માટે રાજ્ય સરકારમાં ફોન કરી અથવા મેલ કરી અને તમે તેમાં માહિતી લઈ શકો છો, જેના વિશેની ચર્ચા કરીએ આપણે. તો તમે સૌપ્રથમ આમાં જોશો તો એમાં કોન્ટેક્ટ ઇન્ફોર્મેશનમાં જશો એટલે એડ્રેસ આપેલું હશે. એટલે એડ્રેસ શું છે તો કે ભાઈ સેક્ટર 10A CH રોડ, કૃષિ ભવન, ગાંધીનગર, ગુજરાત, ઇન્ડિયા. અને પછી તેનો જે ઓફિશિયલી ઈમેલ નંબર છે તો ઈમેલ નંબર તમને અહીં નીચે જોઈ શકો છો, અથવા આઈ ખેડૂત પોર્ટલમાં તમે નીચે પણ જઈ અને તમે ઈમેલ નંબર ત્યાં ઘણા ઈમેલ લઈ શકો છો. અને તેમાં પણ તમારું જે કંઈ પણ પ્રશ્ન હોય તેને મોકલી અને તમે તેનું સોલ્યુશન માગી શકો છો. તો તેનો ઈમેલ આઈડી અહીંયા કણે આપેલું છે જે તમે જોઈ શકો છો. અને સૌથી નીચે જે છે તેનો ફોન નંબર છે, એટલે કે એનો ફોન નંબર જે છે તે આપેલો છે. તેમાં પણ તમે વાતચીત કરી અને તમારું જે કંઈ પણ પ્રશ્ન હોય તેનું સોલ્યુશન તમે લાવી શકો છો. તો માટે તમારે કોઈ પણ જો આમાં પ્રશ્ન હોય અને તેનું માર્ગદર્શન તમારે વધારે જોતું હોય અથવા કોઈ એરર બાબતે માહિતી જોતવી હોય તો તે તમને ત્યાંથી મળી રહે. તે બાબતની માહિતી તમને આ કોન્ટેક્ટનો ઉપયોગ કરી અને તમે વધારે માહિતી લઈ શકો છો. તો આ એક ખાલી ફક્ત તમારી જાણકારી માટે હતું મિત્રો. અને જો તમને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો